અને આ શીખવાની પ્રક્રિયા એ સતત ચાલવી જોઈએ. એટલે કોઈકે કહ્યું, માણસ જીવે ત્યાં સુધી વિદ્યાર્થી રહેવો જોઈએ. એન્ડ વર્લ્ડ હેઝ સો મચ ટુ ગીવ યુ, ટીચ યુ, ઇફ યુ આર રેડી. દુનિયા આખી તમને શીખવાડે. સ્કૂલમાં ભણો ને બેટા, ત્યાં સુધી તમે પહેલા ભણવાનું હોય અને પછી પરીક્ષા આવે. વર્ષના અંતે એક્ઝામિનેશન હોય. પણ પછી સ્કૂલમાંથી, કોલેજમાંથી ડિગ્રી લઈને બહાર આવો અને પછી જોબ કરતા હોય કે બિઝનેસ કરતા હોય ત્યારે ડગલે ને પગલે પરીક્ષા થાય ને એનાથી શીખવાનું હોય. સ્કૂલમાં પહેલા શીખવાનું હોય ને પછી પરીક્ષા દેવાની હોય. પણ ડે ટુ ડે લાઈફમાં એવરી મોમેન્ટ પરીક્ષા થતી હોય અને એનાથી આપણે શીખવાનું હોય. પણ શીખવાની આ જે પ્રક્રિયા છે, એક સતત પ્રક્રિયા, એનું સાતત્ય જળવાઈને જો ખરેખર આપણે શીખીએ, ઇટ્સ અબાઉટ not only teaching, it's about learning. આપણે શીખીએ નહીં તો શું થાય? ટીચર teaches us, but if we don't learn, તો માણસે જિંદગી ભર વિદ્યાર્થી રહેવાનું છે.